નમસ્કાર મિત્રો, આજે આપણે NMMS પરીક્ષા 2025 વિષય સામાજિક વિજ્ઞાનના વન લાઇનર પ્રશ્નો અને તેના જવાબો જોવાના છીએ. મિત્રો, બાળ મિત્રો, પરીક્ષા નજીક આવી રહી છે, તેથી આ સામાજિક વિજ્ઞાનના વન લાઇનર પ્રશ્નો અને તેના જવાબ તમને ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો જોઈએ આપણે. રાણીની વાવ કોણે બંધાવી હતી? તો કે ઉદયામતીએ. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો કે વનરાજ ચાવડાએ. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? કર્ણદેવ વાઘેલા. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો કે મુઝફ્ફર શાહ, જેનું બીજું નામ હતું જફર ખાન. કયા રાજમાતા આદર્શ અથવા તો પ્રજાવત્સલ હતા? તો કે મિનળ દેવી. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? તો કે જેજાક ભુક્તિ. દિલ્હી સલ્તનતના ચેહરગાહની સ્થાપના કોણે કરી હતી? દિલ્હી સલ્તનતના ચેહરગાહની સ્થાપના કોણે કરી હતી? તો ઇલ્તુત્મિશે. દિલ્હી સલ્તનતના પહેલા મહિલા શાસક કોણ હતા? રઝિયા સુલતાના. વિજયનગરની સ્થાપના કોણે કરી હતી? હરિહર રાય અને બુક્કા રાય. ઢાઈ દિન કા ઝોપડા કયા શહેરમાં આવેલ છે? તો કે અજમેરમાં. દિલ્હી સલ્તનતનો અંતિમ રાજા કોણ હતો? ઇબ્રાહિમ લોદી. કુતુબ મિનાર ક્યાં આવેલ છે? દિલ્હીમાં. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે. અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો કે અલાઉદ્દીન ખિલજીના સમયમાં. બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો? અકબરે. તાજમહેલ કોણે બંધાવ્યો હતો? શાહજહાંએ. પાણીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો કે અકબર અને. દિલ્હીનો લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો? શાહજહાંએ. અકબરનો જન્મ ક્યાં થયો હતો? તો કે અમરકોટમાં. યુદ્ધમાં શહીદ થનાર વીર પુરુષની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે તેને શું કહે છે? તો કે પાળિયા. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો કે મહેસાણા જિલ્લામાં. મોઢેરાનું સૂર્ય મંદિર કોણે અને ક્યારે બંધાવ્યું હતું? તો કે સન 1026માં ભીમદેવ સોલંકીએ. એક સ્થાનથી બીજા સ્થાન ભટકતી જાતિઓને શું કહેવામાં આવે છે? તો કે વિચરતી કે વિમુક્ત જાતિ. વણજારાનો સમૂહ કયા નામે ઓળખાતો? ટાંડા. ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત કોણ હતા? તો કે મોઇનુદ્દીન ચિશ્તી. બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો? તો કે ચૈતન્ય મહાપ્રભુએ. રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા ગ્રંથોની રચના કોણે કરી હતી? તો કે તુલસીદાસે. મહારાષ્ટ્રના કયા સંત કવિએ અભંગો રચ્યા હતા? તો કે સંત તુકારામ. છત્રપતિ શિવાજીના ગુરુ કોણ હતા? તો કે રામદાસ. 15 વર્ષની ઉંમરે મરાઠી ભાષામાં જ્ઞાનેશ્વરી ગીતા કોણે લખી હતી? જ્ઞાનેશ્વરે. સંત કબીરના ગુરુ કોણ હતા? તો કે રામાનંદ. સંત કબીરના પદો અને સાખીઓનો કાવ્ય સંગ્રહ કયો છે? બીજક. તરણેતરનો મેળો કયા જિલ્લામાં થાય છે? સુરેન્દ્રનગર જિલ્લામાં. ભવનાથનો મેળો કયા જિલ્લામાં થાય? જુનાગઢ જિલ્લામાં. કોઠા નહીં પણ વોઠાનો મેળો કયા જિલ્લામાં થાય છે? તો કે અમદાવાદ. વોઠા. માધવપુરનો મેળો કયા જિલ્લામાં? તો કે પોરબંદર જિલ્લામાં. કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે? તો કે વલ્લમકાલી. કોણે જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું? રાજા અનંત વર્માએ. તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર કયો છે? પોંગલ. કેરળમાં કયો તહેવાર ઉજવાય છે? ઓણમ. કુચીપુડી નૃત્ય કયા રાજ્યનું છે? આંધ્રપ્રદેશ. બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું? સિરાજ ઉદ્દૌલા. પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું? તો કે અહેમદ શાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે. રાજસ્થાનના જયપુરની સ્થાપના કોણે કરી હતી? રાજા જયસિંહે. એના નામ ઉપરથી જ જયપુર નામ પડ્યું. ભારતમાં કોણે વેધશાળાની શરૂઆત કરી હતી? તો કે રાજા જયસિંહે. પૃથ્વી સપાટીનું સૌથી ઉપરનું જે સ્તર છે કયા નામે ઓળખાય છે? તો કે સિયાલ. આરસપહાણ
એ કેવા પ્રકારના ખડકનું ઉદાહરણ છે? તો કે રૂપાંતરિત. પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર કયા નામે ઓળખાય છે? ભૂગર્ભ તરીકે. ગ્રેનાઇટ કેવા પ્રકારનો ખડક છે? અગ્નિકૃત. બાહ્ય અગ્નિકૃત ખડકનું ઉત્તમ ઉદાહરણ કયું છે? બેસાલ્ટ. પર્યાવરણના મુખ્ય ઘટકો કેટલા? 4. બે ભરતી વચ્ચે, દરિયાની અંદર જે ભરતી આવે છે એ બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલા કલાકનો હોય? તો કે 12 કલાક 25 મિનિટ. આગળ, સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે એને શું કહે છે? એક આપત્તિ છે, ભરતી, એને ભરતી કહે છે. સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે એને ભરતી કહે છે. વાતાવરણમાં કેટલા ટકા નાઇટ્રોજન હોય? 78%. વાતાવરણમાં આશરે કેટલા ટકા ઓક્સિજન હોય છે? 21%. ઘુડખર પ્રાણી ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે? કચ્છના નાના રણમાં. સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશને કયા નામે ઓળખાય છે? સુનામી નામે. સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે? 2 વિભાગમાં. ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે? તો કે અંદમાન અને નિકોબારમાં જોવા મળે છે. લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે? તો કે યાક. વન્ય પ્રાણી દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો કે 4 ઓક્ટોબર. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? ભારત. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો કે ભારતનું છે. 6 થી 14 વર્ષના બાળકોને કયો અધિકાર મફત અને ફરજિયાત છે? કયો અધિકાર છે? તો કે શિક્ષણ મેળવવાનો. ગુજરાતમાં વિધાનસભાની કુલ સીટો કેટલી છે? તો કે 182. કુલ ધારાસભ્યો પૂછે તો પણ 182 આવે. રાજ્યની વિધાનસભાના ઉપલા ગૃહને શું કહે છે? વિધાન પરિષદ. રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? રાજ્યપાલ. 2011માં પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? 940. આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ? ઇન્દિરા ગાંધી. રેડિયોની શોધ કોણે કરી હતી? તો કે માર્કોનીએ. ઘર વપરાશની વસ્તુઓ માટે કયો માર્કો વપરાય છે? ISI. સોના ચાંદી માટેનો માર્કો કયો છે? તો કે હોલમાર્ક. તો આટલા પ્રશ્નો તમે તૈયારી કરજો. આ પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી થશે.